એટલે એ તો પોતાના મનનો સવાલ છે, ગુરુ નથી. ગુરુ કરું કે બદલું કે છોડી દઉં એ તમારા મનને પૂછો. ગુરુ કા પૂછો? ગુરુ થોડો કે તું મને છોડી દે, હું તો કહી દઉં મને કઈ પડે, કામ થતું અત્યારે છોડી દે, મને કઈ જરૂર નહીં. બીજો ગુરુ કે ના ના નહીં છોડતું, હું કઈ છોડી દઉં ભાઈ. બીજો શિષ્ય આવશે, ગુરુ શિષ્ય ગણા અને શિષ્યને ગુરુ ગણા. પણ એને કીધું પણ ધ્યાન રાખજો, એક વાત તને કહું કે બધા શિષ્ય હતા, મારા ગુરુ છે, મારા ગુરુ જે છે તે શિષ્ય કંટાળી ગયો મારા જવાથી, બહુ કટકટ કટકટ કર્યા કરે હવારી. એટલે દાદા દાદા બહુ મેં ગુરુ કર્યા પણ મારું તો બીજાને ત્યાં ગયો કે ભાઈ મને ગુરુ કરવા છે. તો કે ભલે કરો ગુરુ, કઈ વાંધો નહીં. તો મેં પહેલા ગુરુ કર્યા છે તો તેવું કર, તને ગુરુ મંત્ર આપેલો તો કે આપેલો, તો તારા ગુરુભાઈ જઈને આ ગુરુ મંત્ર પાછો આપી આવ, પછી હું તને મારો મંત્ર આપું. પેલો સીધો ગુરુ હતો, કઈ દોઢમાં ગુરુ નહોતો. શિષ્ય ગયો એટલે કીધું દાદા હું તો તમારી કંટાળી ગયો, હવે મારે બીજા ગુરુ કરવા છે અને તમારો ગુરુ મંત્ર પાછો આપવા આવ્યો. મેં કહું સારું ભાઈ, તો કેવી રીતે આપું? મેં કહું કોગળો કર પાણીનો ને આ ભીત ઉપર તારો કોગળો નાખ. એટલે એને કોગળો ભીત ઉપર નાખ્યું, ત્યાં લખાઈ ગયું હરિ ઓમ નમઃ શિવાય. પેલો કે ગુરુદેવ માફ કરજો, આટલી તાકાત તમારી કે તમે ગુરુ મંત્ર આજે પાછો લીધો, એક કોગળો કરીને એના પર નાખી દે. જે કોગળો નાખ્યો તેઓ હરિ ઓમ નમઃ શિવાય. એટલે કે ના ગુરુદેવ હવે ગુરુ નહીં બદલવા, હવે તમે જ મારા હારા. તો જે ગુરુમાં છે તે કે બીજામાં નહીં મળે એવું થોડું છે, બીજામાં જો ગુરુમાં નહીં મળે એવું થોડું. ગુરુ કે આ નાટક કંપની લઈને બેઠો, तुम्हारे हर एक की जवाबदारी मेरे सिर पर मैंने रखी है. मैंने कोई नाटक कंपनी नहीं खोली, चलो भाई दर गुरु नाटक का अंग हो जाता है. नहीं, तुम्हारे जीवन का नाटक होता है. और जीवन का नाटक કેવી રીતે ભજવવું તે તમને હું શીખવાડું છું કે તમે સંસારમાં આ સંસાર એક નાટકશાળા છે, રંગશાળા છે. પણ એ રંગશાળામાં બી આપણને આવડવું જોઈએ ને, કોઈ નાચતા ના આવડે, કોઈને આમ નહીં આવડે, બધું શીખવવું પડે ને ભાઈ, સમજો ને. એટલે આ રંગશાળા છે એમાં તમને શીખવું. એટલે આપણે ગુરુ બધાની વાત હોય કરવી હોય તો જવું હોય તો મારી તો છૂટ, પણ આપી દો ગુરુ મંત્ર, કેમ ધરો કે નહીં એનું હમણાં. તો જે ગુરુના ગુરુ મંત્ર લીધી વગર આવી તાકાત છે, હા તે ગુરુ કઈ શિષ્યને એમ જવા દે. પણ તને શું કરા, કારણ કે તારામાં અહમ હતું એટલે તને અહમ હતું તો તું બદલવા થયો. બદલો કોણ? જેને અહમ આવે તેમ. તારા ગુરુ ની હારો બીજો ગુરુ એ આવી ગયો, અહંકાર આવી ગયો. અહંકાર પેલો સીધો તો નહીં કરે, નહીં ભાઈ મારે જોઈએ છે મારા ગુરુ તો ગુરુ. આજે અમને તમે ગમે તો વાળી નાખો, કાપી નાખો તોય વાંધો નહીં, કાપી નાખો કોઈ વાંધો નહીં. અમારો તો એક જ શબ્દ ગુરુ એટલે ગુરુ. મારું શિર પણ ગુરુ જ બોલશે, શિર પણ ગુરુ જ બોલશે. મારું ધડ તો રહે પણ શિર પણ ગુરુ બોલશે. તારે કાપવું તો કાપી જો, એટલે ખુમારી હોવી જોઈએ. બોલે કેમ નહીં બોલે? તમારામાં જુદું, અમારે તો એક જ છે, શિર હોય ને ધડવું હોય, સભી એક. તમે બધા જુદા છે, અમે તો બધા એક જ છે. આ બધા એક જ છે. આપણે ક્યાં જુદા છે? ફક્ત શરીરથી અને એનાથી આપણે જુદા હોઈએ, બાકી આમ જુદા નથી. આપણા આત્મા બધાને એક જ છે. તો સમજાય છે? હું સમજાવું છું, સમજી લેજો. ગુરુ પાસે જવાની કાંઈ નથી, આપણે ગુમાવવાનું કંઈ નથી, ઘણું ઘણું લેવાનું છે. અને એની સાથે આવતો જન્મ આપણે સફળ કરો. આ તો હવે થઈ ગયો. હવેનો જે જન્મ આવે, ગુરુદેવ આંધળાના બનાવતા, લુલાના બનાવતા, આપણે આંધળો પેલું માગવું પડે, ખાવું પડે. ભલે ગુરુ જે હશે તે, પણ અમારું શરીર તમે જે આપ્યું છે સ્વાસ્થ્ય બરોબર આપજો. અને તમારામાં મારું તે જન્મમાં પણ મન રહે. જે આ જન્મમાં અમે જેવી ભક્તિ કરી એવી આવતા જન્મમાં પણ ગુરુ અમને મળજો. તમે એ છે અમારી પાસે. માગો મત, મેને ક્યાં કઈ માગો નહીં, દેગા દેગા. કોઈ દાડો તમને ભૂખ્યો નહીં લાગે, કોઈ દાડો તમને ઉણપ નહીં આવવા દે. લેકિન તું માંગ કે ભિખારી મત બન. मैं ना बोलता हूँ मांगने से भिखारी हो जाओगे, मत मांगो, देगा और देगा, लेकिन तुम्हारी जरूरियात उससे ज्यादा नहीं देगा. तुम्हारी जरूरियात है, तुम्हारी हैसियत है, तुम्हारी हैसियत. तो बहु विषय
જબરો છે વિષય, જેવો તેવો નથી, અધ્યાત્મિક વિષય છે કે ભાઈ નાખી દેવા જેવો નથી. હું એમ બી કહું ભાઈ તમે મંદિરમાં મત જાઓ, મારો વિરોધ નથી, પણ શું કરવાના જઈને? ત્યાં જઈને શું કરવાના? એકાંત આવે તો તમને બીજા વિચાર આવે, પેલો વિચાર નહીં આવે. જેમ તમે એકાંતમાં જાઓ તે તમને તમારા વિષયો રમે, એનો આવતો તો જાવ ને, બેઠો મેં કાં ના બોલતા. પણ તેની કરતાં આપણે શુદ્ધ અંતકરણ આપણું પોતાનું ચિત્ત શુદ્ધ રાખીને બેસો. હા, ગુરુ પાસે જાઓ, જરૂરિયાત ગુરુને પૂછો. ગુરુ બંધાયેલો જ કહેવા માટે, અને ગુરુએ જે કીધું તે એમ નહીં કહેવાનું મને સમજાવી દીધું એવું નહીં. ગુરુએ જે કીધું તે કીધું. ન કે હું કહ્યું ને ગુરુ મને સમજાવી દીધું, તને સમજાય ને પણ સમજાવી નથી દીધો ને બધા પછી સમજાવી દીધું. બધી વાત લાંબી નહીં કરે. ખોટું ખરું જે સમજાયું હોય તે તારા માટે ખરું છે. તે વખતે પણ ગુરુ તમારી પરીક્ષા કરતો હોય તે વખતે તમને ખોટું સમજાવે. તમે કે ગુરુએ મને એમ કીધું, ગુરુ બધું કોઈ મન તો આવું કહી દીધું. અરે તારી પરીક્ષા કરતો જરા વિચાર કર. તું કે દાદાએ કીધું, હું એને પૂછ્યો કે મને આવું આવડો જવાબ આવ્યો નથી આપ્યો. તને સ્થિર કરવાનું, આ જવાબથી તને સંતોષ થાય તો તારો જવાબ એની મળે તને મળી જશે, મારે આપવાની જરૂર નથી. સમજી દે તું ખોજ લે, તું તો મિલ જાય. તમને વાત મત કરો. બહુ આ તો લોકોના ચણા ખાવા જેવા છે. ગુરુ ભક્તિ ઓછી છે, ભક્તિ અમે કહીએ ગુરુ કરી દીધા. कुछ नहीं, इससे कुछ नहीं होने वाला. उनके भीतर जाओ, भीतर खोजो, બહાર कुछ नहीं है. संसार करो એટલે તમે કહીએ ને તમને તો સંસાર કરતા કાં આવડે છે. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.